આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે આવતીકાલે મતદાન થશે. આ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 બેઠકો માટે 904 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ સાથે આવતીકાલે ઓડિશા વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. આ તબક્કામાં 13 ઉત્તરપ્રદેશ, પંજાબની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની 1 બેઠક માટે મતદાન થશે. રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. રાજ્યના તમામ પોલીસ કમિશનર તથા તમામ જિલ્લા પોલીસ વડાઓને ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનમાં ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં, જે ગેમ ઝોનનું ફાયર એનઓસી ન હોય તથા લાયસન્સ મેળવેલ ન હોય તેમજ નિયમાનુસાર કાર્યવાહી કરેલ ન હોય તેના માલિકો વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવા આદેશ આપવામાં આવ્યા છે. ખાસ ચેકિંગ કરવા સહિત અસરકારક પગલાં ભરવા આ બેઠકમાં સૂચના અપાઈ છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 4 જૂનના રોજ કચ્છ મોરબી લોકસભા બેઠકની મતગણતરી પ્રક્રિયા સરકારી ઇજનેરી કોલેજ ભુજ ખાતે યોજાનારી છે. જિલ્લા કલેક્ટર, ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાએ ભુજ ખાતે બેઠક યોજીને મતગણતરીના દિવસની વિવિધ તૈયારીઓની સમીક્ષા કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કચ્છમાં મેડિકલની તમામ સેવાઓ આધુનિક બની રહી હોવાથી રોજગારીની તકો પણ વધવા લાગી છે. આ હકીકતને ધ્યાનમાં રાખી ભુજ અદાણી મેડિકલ કોલેજ દ્વારા ક્રમશઃ જુદા જુદા કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કોર્સ પૈકી ડિપ્લોમા ઇન રેડિયો ઇમેજિંગ ટેકનોલોજી અને ડિપ્લોમા ઇન રિનલ ડાયાલિસિસ ટેકનોલોજી આ નવા અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે. કચ્છ યુનિવર્સિટી સંલગ્ન આ 2 નવા અભ્યાસક્રમોમાં બીએસસી પછી પ્રવેશ મેળવી શકાય છે. વર્ષ 2024-25 માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ ઉપર પ્રવેશ આપવામાં આવે છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટીના નવા અધ્યક્ષ તરીકે સુશીલ કુમાર સિંઘની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ એસકે મહેતાનું સ્થાન સંભાળશે. 1993ની બેચના ભારતીય રેલવે સેવાના મેકેનિકલ એન્જિનિયર કેડરના અધિકારી શ્રી સિંઘ હાલે જહાજી વ્યવહાર મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવે છે. પૂર્વ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ રાપર તાલુકાના રવ ગામે આવેલ રવેચી માતાના મંદિરના મહંત ગંગાગીરી બાપુ આજે સવારે દેવલોક પામ્યા છે. તેઓ છેલ્લા 25 વર્ષથી મંદિરના મહંત પદે હતા. આજે સવારે તેમની પાલખી યાત્રામાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત હતા. રવેચી મંદિરના પ્રાંગણમાં તેઓને સમાધિ આપવામાં આવી હતી. રાજ્યમાં ચોમાસા બાદ કપાસનું વાવેતર શરૂ થશે. જે પૂર્વે ખેતી નિયામકની કચેરી દ્વારા કપાસમાં વિવિધ રોગ તેમજ જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલા અને વાવણી સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કપાસ પાકમાં ચૂસ્યા પ્રકારની જીવાતોના સંક્રમણ વ્યવસ્થાપન માટે બીટી કપાસના પાન અને જીંડવાને નુકસાન કરતી ગુલાબી ઈયળોના સંકલિત વ્યવસ્થાપન માટે જરૂરી સૂચના કરવામાં આવી છે. જેમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી, નિંદામણ કરવું, જરૂરી દવાનો છંટકાવ કરવા સહિતની સૂચના આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આદેશને પગલે કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જિલ્લા પંચાયતના વડપણ હેઠળ જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે જિલ્લાના તમામ ગામોમાં ખેતીની જમીનના નમૂના લેવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.